એક દિવસ આચાર્ય ચાણક્ય પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને સમજાવતા બોલ્યા, ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે. ઉધાર એ ધીમક જેવી વસ્તુ છે જે સંબંધને અંદરથી ખોખલો બનાવી નાખે છે. સંબંધ કેટલો પણ મજબૂત કેમ ના હોય, ઉધાર તેને તોડી નાખે છે. અને સાચી વાત તો એ છે, ધનની સૌથી મોટી હાનિ પણ આ ઉધારથી જ થાય છે. નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે માઇન્ડસેટ ગુજરાતી ચેનલ પર. જો તમને પણ ચાણક્ય નીતિ ગમે છે તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા રાજ્યમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. રાધે. ચાલો હવે સીધા વિષય પર આવીએ. મિત્રો, જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણા નજીકના લોકો જ આપણા પાસે પૈસા માંગવા આવે છે. ક્યારેક સગા, ક્યારેક મિત્રો, અને આપણે ના કહેવામાં હિચકાઈએ છીએ. ડર લાગે છે કે ક્યાંક સંબંધ ખરાબ ના થઈ જાય. પણ સત્ય શું છે? પૈસા આપ્યા પછી સંબંધ મજબૂત થતો નથી, પણ વધારે નબળો બની જાય છે. ચાલો હવે એક વાર્તા સમજીએ. ચાણક્યના સમયમાં પાટલીપુત્ર શહેરમાં એક સામાન્ય વેપારી રહેતો હતો. નામ હતું વિષ્ણુદાસ. તે દિવસ રાત મહેનત કરીને અનાજ વેચતો, થોડી બચત કરતો પોતાના પરિવાર માટે. એક દિવસ તેનો એક દૂરનો સંબંધીએ આવીને કહ્યું, ભાઈ, મારી ખેતી બાઢમાં બગડી ગઈ, થોડા પૈસા ઉધાર આપી દે, પછી પરત કરી દઈશ. વિષ્ણુદાસનું દિલ પસીજ્યું અને તેણે પોતાની આખી બચત આપી દીધી. પણ પછી શું થયું? મહિના ગયા, વર્ષ ગયા અને એ માણસ પાછો જ ના આવ્યો. પછી ખબર પડી એ પૈસા તેણે પોતાની મજા માટે ઉડાવી દીધા. પરિણામ, વિષ્ણુદાસનો પરિવાર ભૂખ્યો રહ્યો, બાળકો ભણવા ના જઈ શક્યા અને સંબંધ પહેલાથી જ તૂટી ગયો. ચાણક્ય કહેતા હતા, ધનની રક્ષા કરવી એટલે પરિવારની રક્ષા કરવી. હવે પ્રશ્ન છે, આ જાળમાંથી કેવી રીતે બચવું? આજે હું તમને ચાણક્યના 5 શક્તિશાળી ઉપાય કહું છું. 1. તરત જવાબ ના આપો. ટાઈમ શીલ્ડ. જ્યારે કોઈ પૈસા માંગે, તરત હા કે ના કહો. કહો, મને વિચારવા દો, હું કાલે કહું છું. આ 24 કલાક તમને સત્ય બતાવી દેશે. સાચી જરૂર હશે તો રાહ જોશે, ખોટી હશે તો ગાયબ થઈ જશે. 2. સવાલ પૂછો. કહો, પૈસા ક્યારે અને કેવી રીતે પરત કરશો? જે માણસ સચ્ચો હશે સ્પષ્ટ જવાબ આપશે, ખોટો માણસ ગોળમટોળ બોલશે. 3. ગેરંટી માગો. કહો, હું પૈસા આપીશ, પણ એક સિક્યોરિટી આપો, ચેક અથવા કોઈ ગેરંટી. ચાણક્ય કહેતા હતા, બિન ગેરંટીનું ધન રેતીમાં પાણી છે. 4. અભાવ બતાવો. સ્માર્ટ એક્સક્યુઝ. કહો, પૈસા એફડીમાં છે, કાઢું તો નુકસાન થશે. જો તે સાચો હશે તો સમજશે, નહીં તો પોતે જ પાછો ફરી જશે. 5. નાનો દાન આપો. જો સામેવાળો ખરેખર મુશ્કેલીમાં હોય, આખી રકમ ના આપો, થોડી મદદ કરો અને કહો પરત કરવાની જરૂર નથી. તમારો પૈસા પણ બચે, સંબંધ પણ મજબૂત બને. ચાલો અંતમાં ચાણક્યની સૌથી મોટી શીખ. જો પૈસા ના આપવાથી સંબંધ તૂટી જાય તો એ સંબંધ ક્યારેય સાચો હતો જ નહીં. ના કહેવું સ્વાભિમાન છે, સ્વાર્થ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર જરૂર કરજો, કારણ કે આવી ચાણક્ય નીતિ તમને જીવનમાં આગળ વધારશે.